શિવાભાઈને ઉપાડીને ઘેરે લઈ જાય. કેમ છો મિત્રો, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો અત્યારે આપણે વ્લોગની શરૂઆત ખાઈ પીને કરી દીધી છે. અને અત્યારે અમારે કિશુબેનને તરીકે ડ્રેસ આવ્યો છે જાનમાં, તો એ અત્યારે લેવા જાય છે. ક્યાં જાન છે? યોગી શોપ. હા, યોગી શોપ. બેનને લઈને જઈએ. તમારે હાટું જ લેવો ને? તો આપણે હાલો ભાઈ લેવા જઈએ. હા, તો આપણે જઈએ. હજી અમારે મનીષભાઈ ને કિંજુબેન ને વર્ષાબેન ની બધા આવે છે. તો મિત્રો કિશુબેનનો ડ્રેસ આપણે લઈ લીધો છે ને ઘરે આવી જશે. તો દુકાન તમે જોવો ને તો હાવ ઘર ઘરાવ ડ્રેસ લેવાઈ જાય. બોલો, હાવ ક્યાં એને શેરીમાં દુકાન ગોતી ડ્રેસની. તો કાંઈ નહીં ભાઈ, લગન છે, આ બધે ખરીદી કરે છે. હાવ પછી જગી ન જવાનું હોય ખરીદીમાં. તો હવે અમે ડ્રેસ લઈને જઈ આવ્યા. તો મિત્રો અત્યારે વાગી જશે 5 ને અમે જાય છે શિવાભાઈને મળવા. એ અમારી ઘરે આવતા નથી, એમ જમવાનું ન્યા કરીએ તો એ આવતા નથી. તો ત્યારે હાલો આપણે શિવાભાઈ ન્યા જાય ને હું તમને બતાવું. તો મિત્રો શિવાભાઈ આપણને મળી જશે ને શિવાભાઈને ઉપાડીને ઘરે લઈ જાય. હાલો હવે ઘરે આપણે. તમારે સેજુબેન એવા જોક્સ મારે ને ખાલી ખોટા દાંત કાઢવા પડે અમારે. કા કિશુબેન? હા, કાંઈ નહીં, ખાલી કિશુબેન તોતડું બોલાઈ ગયું. કાવું બોબેન દે ની તેમાં દાંત કાઢવા ને લ્યો. એટલે હું એને સપોર્ટ કરવા લાગો સેજુબેન ને. એ કંઈક બોલે ને એટલે હું પેલા દાંત કાઢી નાખું થોડાક એવા, એટલે એનો ખોટું ન લાગે. તો આપણે જોઈએ કામ નવું આવ્યું. આ જો લીરા ફાડવાનું, ખાડીના સાઈડમાં લીરા ફાડતા જવાના. આ કામ અમારે નવું આવ્યું ને મારી મમ્મી રાંધે છે. આપણે દેવાબત્તી કરી નાખ્યા, વાગવા આવી ગયા છે હાથ. મિત્રો અમારા શિવાભાઈ રહેતા જ નથી, ભાગે છે. રૂમમાં ના આવતા, ધાબે રે. હાલો રૂમમાં ઉપર શું છે? મિત્રો અમારા શિવાભાઈ અંદર આવતા નથી ને, એ આગળ આવતા છે ને તો પડતા રહી જતી. ચેતનભાઈ દાંત કાઢે ને પાસે અંદર વહી ગયા. એને અમે રૂમમાં બોલાતા ને, એ આવતા જ નથી શિવાભાઈ અમારે. બહાર જ ઉભા નાઈ ચારોના. એને અહીંયા જમવાનું કહે ને તો એ ના પડે કે નહીં. એને મનીષને લગ્ન લાગી ગઈ. મનીષને એવા થઈ ગયા. હવે આ જાવું કરે છે તો આને આખડી મનીષભાઈ આવે એટલે હાલતા કરી દેવી. ચેતનભાઈ જમવાનું આયા છે. ભાઈ જો જાય છે, એ રોકાતા નથી, જોઈને ફટાફટ ઉતરે. તો એ રોકાણા નહીં, આગળ ચેતનભાઈ પાછળ જમવા આવશે. મિત્રો જો અમારે શિવાજીભાઈ જાય. શિવાજીભાઈ બેસી ગયા, હાલો ગયા. તો મિત્રો હવે આપણે ચેતનભાઈને જવાનું છે ગામડે. તો એને પેલા જે પેકિંગ બાકી છે તો આપણે પેલા તું અહીં તો થાય વાંધો નહીં. એને જે પેકિંગ બાકી છે તો પેકિંગ કરવાની છે. તો પેલા આપણે આપણા મોટીમાંથી ઘરે જાય ને પછી આને હજી બસે મેકવા જાવું. હવે અમારે વર્ષાબેન તપેલું લઈને બેઠા ને હજી અમારે મોટી મન ખાવા બેઠા. શિવાભાઈ કેવા ભાગ્યા જોઈએ ને તમે વિડીયોમાં આવી જાય. નવી હોવ ની ગળે છે. હજી મનીષભાઈ ખાવા બેઠા, આપણા મોટી માં તમારા ચેતનભાઈ ના શિવાભાઈ ના ઠેલા પેક થઈ જશે ને. હવે એ જાય છે એના ગામડે વિક્ટર. હાલો ભાઈ ખંભે મળી લો બોરિયા બિસ્તર. મિત્રો આપણે ચેતનભાઈ મેકીને આવ્યા ના, આજે કપડા જ ગોતે. જો ફોન માં કપડા ગોતે, ટીવી માં. આ ભાઈને ફોન કર્યો કપડા હાટું. ક્યાં સુરત નું છે? આપણે ચેતનભાઈ મેકીને આવ્યા ને અહીંયા આવી સોલા ગોતે ના આપણે હકેલવાનું આવી ગયું ને. આમાં ગરદુરામ બેઠા. તો મિત્રો આમ જો આપણે હાડે હક લઈ ગઈ છે. તો હું કામ દાંત કાઢી ક્યાં શું છે મારા મોઢે? મિત્રો મારા મોઢે શું છે જોઈ લેજો કાશમાં. રેડી તો છે, હા રેડી છે. તો મિત્રો અત્યારે કામ ધંધો બધો પૂરો થઈ ગયો છે. કામ આમ બધું કરી નાખ્યું છે. ચેતનભાઈ એ હવે વહી ગયા બેગથી રોકાણા. હવે અમારે થોડાક દિવસ નહીં, કેટલા મહિના? હા, મહિનો 1.5 મહિનામાં પછી અમે દેહમાં જાવ. પછી તમને વિડીયો જોવાની મજા આવશે. પણ અહીંયા ઘેરે હું તમને મારી લાઈફ જર્ની બતાવું છું, એટલે હું ડેઈલી મેકું છું. તો જો અહીંયા અમારા કોકને વિડીયો આવતા હતા પણ અત્યારે એડવર્ટાઈઝ આવે છે ને. આ જો એક અત્યારે ખરીદી 24 કલાક ખરીદી. લગ્ન આવે ને એટલે નીકળે કપડાનું એ બધે ટેન્શન વધે. હું અહીંયા અમારે હજી ઠેકાણા નથી કે હું લેવાનું છે ને હું નહીં. તો મિત્ર આજે આપણે કેટલી હાડી હેકલી ખબર હું તમને બતાવું. એટલી હાડી હેકલી, એટલી હાડી ખાલી 4 થઈ, કેમ કે લેસ આવ્યો તો મોડો. તો બસ કામ ઓછો હતો ને તો ચેતનભાઈ થોડી કરવામાં જ રહ્યા. તો મિત્રો પથારી થઈ ગઈ છે રેડી.
ને અમારે સેજબેન તો અત્યારે 4માં ખોટાઈ ગયા આવડાનો બ્લોગ જોવે ને આ જો 22 લીટ લગાડે ફોન માં ન થાવતી આખી લગાડી દીધું 22 લીટ તાર ફોન નાનો છે જો અમારી કિશુબેન છે ને આ ભાઈ નો 22 લીટ લગાડે આ ભાઈ હું આ બોડી લેશન લગાડે તો એનો અમારે કેસ હવે આ બધા ફતવા ન કરો આવા જેમ લગાડો ને એમ મોઢું ફાટે ભાઈ એવું કઈ ફતવા ન કરો ને પાણી ધોઈ નાખવાનું કોણ હું ન લગાડું હું પાવડર પોન્ડ્સ કે હું નામ છે ઓલો હાથમાં જ લગાડું હા આ બધી લગાડું એ ઘણી વાર તતડે લઈને ત્યાં લગાડું તમારે તો નથી તો એ લગાડું એમ આ જો તો આ બોકડી રેડું નાખે ખાલા ફાટે કાબ્યાન આ અમારે છે કિશુબેન છે કાલે એને સવારે ભણવા જવાનું છે એકડે એક બગડે બે બહુ આળસ ને કે હાસ કે સવારમાં કેવી આળસ રે ને હું બધા કેવા ગોદડા ઉઠીને સૂતા હોય બહુ આળસ ચડે ને સડે ભાઈ અમે ભણવા જતા અમને આળસ ચડતી અમે ભણવા જતા ને ત્યારે કિશુબેન સરકારીમાં ભણતા 8મું ભણતા તે મોટું ફાડીને આરામથી સૂતા હોય અમને તો એમ થાય કે આને જગાડીને હું હોઈ જાઉં પણ બધા સબકા દિન આતા હે અરે કુત્તે કા દિન આતા એ કુત્તા બોલે છે મને તો મિત્રો બસ આજનો વિડીયો અહીંયા સુધી જતો આજ તો વિડીયોમાં કંઈ હતું નહીં ચેતનભાઈ ગયા હતા ચેતનભાઈને બસમાં મેં કહેવાનું બસ ચેતનભાઈ આજ ગયા હતા ગામડે એના ઘેરે પાછા જે હા ભાઈ ગયા છે ભાઈ ચેતનભાઈ એના ઘેરે ગયા છે તો આજનો વિડીયો બસ અહીંયા સુધી હતું જો ગેમો હોય તો લાઈક કરી નાખજો ચેનલ બનાવવું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ છીએ હવે બીજા બ્લોગમાં બાય બાય.